अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। वालेकुम अस्सलाम वरहमतुल्लाहि वबरकातुह। અરે સુહાના બેન, આટલા બધા તડકામાં તમે નોઝપીસ અને હાથ પગમાં મોજા પહેરીને ક્યાં જાવ છો? અરે શિફા બેન, તમને ખબર નથી આજે બુધવાર છે અને બુધવાર દિવસે આવા લતામાં ઓર્ધોની તાલીમ હોય છે. આજે ચોકી એલફાના એના ઘરે ઓર્ધોની તાલીમ છે. અમે બધા ત્યાં જઈ રહ્યા છીએ. તમે બધા પણ મારી સાથે હાલો. મારે બાપાના શું તાલીમ હોય? આ તાલીમ સાંભળીને તો મારા કાન પાકી જાય છે. જ્યારે જોવી ત્યારે તાલીમ, જ્યારે જોવી ત્યારે તાલીમ. અરે બેન, ત્યાં દીનની, ઈમાનની, અલ્લાહની, આપણા નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની અને સારા અખલાક અપનાવવાની વાતો હોય છે. સારું હું સમજી ગઈ. એક ઓરત ઊભી રહેશે અને કહે છે, રોજા રાખો, જકાત કાઢો અને નમાઝ પઢો. અને પાછી કહેશે, ગીત નહીં સાંભળવાનું, પિક્ચર નહીં જોવાના અને બુરખા વગર બહાર નહીં રખડવાનું. અને પાછી કહેશે, ટીવી નહીં જોવાનું, ગામમાં નહીં જવાનું, અડધીબાઈના કપડા નહીં પહેરવાના, લાલી નહીં લગાડવાની, નખ પોલિશ નહીં કરવાની. આજ તેને હા અમારી મસ્જિદના મૌલાના શફી સાહેબ છે ને, ઈ પણ આવી જ તેની વાતો કરતા હોય છે. અલ્લાહ માફ કરે. તમે બધા શું વાત કરી રહ્યા છો? હવે મને લાગે છે કે તમારા બધાનું દીન અને ધર્મ સાથે કોઈ લેવા દેવા જ નથી અને તમારા બધાના દિલમાં અલ્લાહ અને એના રસૂલનો થોડો પણ ખોફ નથી. એટલા માટે જ તમારા બધાને જીભ વધારે ચાલે છે. એ છોકરી ખબરદાર છે, તે મારા લોકો ઉપર ઇલ્ઝામ લગાડ્યો હતો. હું તને કહી દઉં છું, યાદ રાખી લેજે. હું તે આરંભાઈની છોકરી છું. હા, અને તારી બધી હોશિયારી કાઢી નાખી. અમારા દિલમાં અલ્લાહ અને રસૂલનો કઈ ખોફ જ નથી. અમારા દિન ધર્મારે કઈ લેવા દેવા જ નથી. અમને દિનની તારી કરતા વધારે ખબર છે. બીજી ફેરી આ વાત ન બોલતી ને કે તારી જીભ ખેંચી લઈશ. પણ તમે લોકો તો ખોટું માની ગયા. અમારો મતલબ તમને ગરમ કહેવાનો નતો. અમારી જિમ્મેદારી છે કે અમારી સામે કોઈ દીનનો મજાક ઉડાવે તો તેની વાતને ટોકવી અને તેના સામે દીનની વાતો જાહેર કરો. અરે બેન, તમે ખોટું સમજી રહ્યા છો. અમે મુસલમાન છીએ. અમને દિનની તમારી કરતા વધારે ખબર છે. અમે કા દિનનો મજાક નથી ઉડાડતા. શિફા બેન, તમે મગરીબની નમાઝ પઢી લીધી? નથી પડી. બેન, તમે મગરીબની નમાઝ શા માટે ન પઢી? આયા કાન સાફ કરવાનો સમય નથી હોતો. મગરીબની નમાઝ પઢવા બેઠું. અરે બેન, તમે અત્યારે કીધું મને દીનની બધી જ ખબર છે અને તમને નમાઝ નહીં ખબર નથી. આ કેવો દીન અને દીનથી મોહબ્બત? બેન, મોઢેથી કહી દેવું કાફી નથી. સાચું તો અમલ કરવાનો છે. અને તમે આ કહેવા માંગો છો કે નમાઝ માટે સમય નથી અને તમે આ કહેવા માંગો છો કે નમાઝ એ લોકો પઢે છે જેને કોઈ કામ નથી હોતું એટલે એ લોકો નમાઝ પઢતા હોય છે, જે નવરા હોય છે. હાલાકી નમાઝ તો અલ્લાહના હુકમ છે અને એક દિવસમાં 5 ટાઈમની નમાઝ ફરજ છે. અરે બેન, એક મગરીબની નમાઝ ન પડી તેમાં શું થઈ ગયું? તોબા આપણે નમાઝ નહીં પઢે તો કબ્રમાં મોટા સાપ આવીને કહે છે ને મોટા વીછી આવીને ડંખ મારશે. આપણે બધા ઘરની નાની છીપકલીથી બી જઈએ, પવનની બહાર મળી જાય તોય બી જઈએ છે. ત્યાં આખિરતમાં આપણે અવાજ સાંભળવાનું કોઈ નહીં હોય. જો આપણે જે ઘરની છીપકલીથી બી જાય તો આખિરતમાં આપણને કેટલા સાપ ને મીઠો આવે ને ડસવા છે. તમે કબરના બારેમાં તો વાતો વિચારો. અરે બેન, તમે આવી વાતો કરો મને બીક લાગે છે. નમાઝ તો પઢી છે. જો ને નમાઝ પઢવામાં કેટલી મજા આવે છે. બેન, તમને ખબર છે નમાઝ શું છે? આપણા નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો ફરમાન છે કે નમાઝ જેને શીખવાડી છે ને મારી નમાઝ મારી આંખોનો નૂર છે. અરે બેન, અલ્લાહ તોબા. ઈ તો કેવા દુનિયામાં કેટલી ઓરતો છે જે નમાઝ નથી પઢતી, રોજા નથી રાખતી, ઝકાત નથી કાઢતી, એને પણ સાપ અને વીછી આવીને કરે છે. અરે હા બેન, આપણા નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ફરમાનના મુતાબિક સજા બધાને મળશે અને એટલા મોટા અઝાબ જહન્નમમાં મળશે. એટલે બેન કહું છું, તોબા કરી લો. તોબા કરું છું. હવે સમય કાઢીને નમાઝ પઢી લઈશ. અરે બેન, સમય કાઢવાની વાત કાઢી આવી. નમાઝ પઢવામાં થોડી ના 2-3 કલાક લાગે છે. આપણે બધા 2 કલાક મેકઅપ લાવવામાં કરી દઈએ છીએ અને 2 કલાક ટીવીની સામે પડ્યા રહીએ છીએ. અને કોઈ મહેમાન આવી જાય તો 2 કલાક તો એમાં જ નીકળી જાય. ખબર જ નથી રહેતી. જલ્લાએ આપણને પેદા કર્યા, ખૂબસૂરત અકલ આપી, જોવા માટે આંખો આપી, સાંભળવા માટે કાન આપ્યા, ખાવા માટે હાથ આપ્યા, ચાલવા માટે પગ આપ્યા અને બીજી કેટલી વસ્તુ આપી છે. તો શું આપણે તેની માટે 10 થી 20 મિનિટ નથી કાઢી શકતા? અરે હા બેન, તમારી સાચી વાત છે. આપણે ગીત સાંભળવામાં, મેકઅપ કરવામાં, ટીવી જોવામાં અને મહેમાન આવી ગયા તેની સાથે બેઠી જવા
કેટલો સમય વયો જાય છે એ આપણને ખબર જ નથી રહેતી. નમાઝ વિશે થોડું ઘણું વધારે કહો જેથી અમે બધા નમાઝના વધારે પાબંદી બનીએ. બેન હું તમને નમાઝ વિશે શું કહું. આપણા નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નું ફરમાન છે કે નમાઝ જન્નતી ચાવ છે અને આપણા નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નું બી ફરમાન છે કે નમાઝ મારી આંખોનું નૂર છે અને મારા દિલનું સુકૂન છે. અને જો કયામતના દિવસે બધાથી પહેલા નમાઝ બેસાતો છે અને જો નમાઝ સારી નીકળી તો આપણા બધા અમલ સારા નીકળશે. નમાઝ ખરાબ નીકળી તો આપણા બધા અમલ ખરાબ નીકળશે. કયામતના દિવસે નમાઝ માટે નૂર હશે અને અઝાબથી બચવાનો જરિયો હશે. મારી પ્યારી સિવાય ના તો કે તમને આ બધી વાત ક્યાંથી ખબર પડી? બેન સીધી વાત છે એ નિત્ય જગ્યાએ મળે છે. અમે બધા મદ્રસાએ જઈએ છીએ અને લતાના તાલીમમાં પણ જઈએ છીએ. ત્યાં બધી વાતો ખબર પડે છે અને દિન પર અમલ કરવાની ફિકર પેદા થાય છે. અને ઇન્સાન જે લતામાં રહે છે એના પર તો અવસર આપોઆપ જ આવી જાય છે. તમે તમારો વધુ વખત ઇસ્લામ લતામાં વિતાવશો તો તમારી અંદર ધીરે ધીરે ઇસ્લામી આદતો પેદા થશે. અને જો તમે તમારો બધો વખત ગેર ઇસ્લામી લતામાં વિતાવશો તો તમારી અંદર ધીરે ધીરે ગેર ઇસ્લામી આદતો પેદા થશે. અરે બેન હું તમને શું કહું, અમને તો મદ્રસાની ખબર જ નહોતી. બેન આમાં બીમાની વાત શું છે. અમારા મદ્રસાના મૌલાના શકીલ ઉસ્તાદના ઘરે મોટી છોકરીનો મદ્રસો શરૂ થયો છે. તમે બધા એમાં દાખલો લઈને શુરુથી કેમ શીખી શકો. ઇન્શાઅલ્લાહ અમે બધા કાલે આવશો અને દાખલો લેશો. હવે બહુ મોડું થઈ ગયું છે, હવે રજા લઈએ.